ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે બે બિનઅનુભવી ગુંડાઓ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જાય ત્યારે શું થાય? ચાલો, આજે આપણે એક એવા જ મજેદાર ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરીએ જેમાં એક સાધારણ સોપારીનો કોન્ટ્રાક્ટ કેવી રીતે એક હાસ્યાસ્પદ અંધાધૂંધીમાં ફેરવાઈ જાય છે એ જોઈએ. દરેક ધંધાનો પોતાનો એક નિયમ હોય, ખરું ને? તો આપણા આ મુખ્ય પાત્રોનો પણ એક પાક્કો સિદ્ધાંત છે: ક્લાયન્ટનું નામ ક્યારેય જાહેર નહીં કરવાનું. પણ આ જ વચન ટૂંક સમયમાં એમના માટે સૌથી મોટી મુસીબત બનવાલું છે. તો ચાલો આ આખી ઘટનાને છેક શરૂઆતથી સમજીએ. આ કોઈ મોટા ગુનાની વાત નથી, બસ એક નાનકડા કોન્ટ્રાક્ટની વાત છે. પણ આ વાર્તાના પાત્રો એટલા મજેદાર છે કે આખી વાતને અસાધારણ બનાવી દે છે. કોણ છે આ લોકો અને એમનો પ્લાન શું છે? ચાલો જોઈએ. આ આખી વાર્તા છે ને એ સોપારી શબ્દની આસપાસ જ ફરે છે. એટલે કે કોઈને મારવા કે ડરાવવા માટે આપવામાં આવેલો પેડ કોન્ટ્રાક્ટ. અહીં તો માત્ર મારવાનો જ કોન્ટ્રાક્ટ છે. પણ આ આટલું સાધારણ કામ પણ કેટલું ગૂંચવાઈ શકે છે એ હવે જોવા મળશે. અને આ રહ્યા આપણા વાર્તાના બે મહારથીઓ. એમને લાગે છે કે તેઓ પાટણના સૌથી મોટા માથાભારે છે. શરૂઆતથી જ પોતાની પ્રોફેશનલિઝમ બતાવે છે. પણ એમની આ જ પ્રોફેશનલિઝમ એમને ક્યાંથી ક્યાં લઈ જશે એ જોવું ખરેખર રસપ્રદ રહેશે. એમનો પ્લાન તો જુઓ, એકદમ સીધો સાદો, જાણે કોઈ ભૂલને અવકાશ જ નથી. કામ લો, ટાર્ગેટને પકડો, કામ થઈ ગયું છે એનો પુરાવો મોકલો અને પૈસા લઈ લો. 4 સાવ સહેલા સ્ટેપ્સ. આમાં શું ખોટું થઈ શકે, ખરું ને? સારું, લગભગ બધું જ. પ્લાન તો કાગળ પર મસ્ત હતો, પણ હવે વારો આવે છે એને અમલમાં મૂકવાનો. અને અહીં જ એ લોકો એક એવો નિર્ણય લે છે જે આખી બાજી પલટી નાખશે. એક નાનકડી ભૂલ અને આખું મિશન બરબાદ. શરૂઆત તો એકદમ ધાર્યા મુજબ જ થાય છે. શિકારનું સફળતાપૂર્વક અપહરણ થઈ જાય છે અને એને એકાંત જગ્યાએ લઈ જવામાં આવે છે. અત્યાર સુધી તો બધું બરાબર પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. પણ હવે આવે છે આજના આધુનિક ગુનેગારો સામે સૌથી મોટો પડકાર: ક્લાયન્ટને કેવી રીતે વિશ્વાસ અપાવવો કે કામ થઈ ગયું છે. પહેલાના જમાના જેવું તો રહ્યું નથી કે ખાલી મોઢે બોલી દઈએ અને કામ ચાલી જાય. અને તેમનો ઉપાય? ટેકનોલોજી, એ પણ એકદમ લેટેસ્ટ. એ લોકો આખી મારપીટનો વિડિયો ઉતારી લે છે જેથી એ વિડિયો સીધો ક્લાયન્ટને મોકલી શકાય અને કોઈ શંકાને સ્થાન જ ન રહે. એકદમ પ્રોફેશનલ રીતે, પાક્કા પુરાવા સાથે. અને એમનો આત્મવિશ્વાસ તો જુઓ. ક્લાયન્ટને વિડિયો મોકલીને પાછા પૂછે છે, અમે એને બરાબરનો માર્યો છે, કહો તો હજુ વધારે મારીએ. એમને તો એમ જ છે કે કામ એકદમ ચોખ્ખાઈથી પાર પાડ્યું છે. પણ એમને ક્યાં ખબર છે કે આ જ પુરાવો એમના માટે મુસીબત બનવાનો છે. તેઓ તો રાહ જોતા હતા કે ક્લાયન્ટ ખુશ થશે અને પૈસા મળશે. પણ અહીંથી જ આખી બાજી પલટાઈ જાય છે. જે રિએક્શનની એ લોકો આશા રાખી રહ્યા હતા એનાથી બિલકુલ ઉલટું થાય છે. ક્લાયન્ટ જેવો આ ક્રૂર વિડિયો જુએ છે ને એના તો હોશ જ ઉડી જાય છે. સંતોષ મળવાની જગ્યાએ એ ડરી જાય છે. એણે વિચાર્યું પણ નહોતું કે વાત આટલી હિંસક બની જશે. તે તરત જ સમજી જાય છે કે આ કોઈ નાની સૂની વાત નથી. આ વિડિયો તો એક પાક્કો પુરાવો છે જે સીધો એને ફસાવશે. એટલે એની પહેલી પ્રતિક્રિયા શું હોય છે? બધા સંપર્ક તોડી નાખો અને ફોન બંધ કરી દો. તો હવે પરિસ્થિતિ કેવી છે? આપણા માથાભારે ગુંડાઓ બરાબરના ફસાયા છે. એમની પાસે એક પીડિત છે, ગુનાનો વિડિયો પુરાવો છે, પણ ક્લાયન્ટ ગાયબ છે અને પૈસા મળવાની કોઈ જ આશા નથી. હજુ તો એ લોકો વિચારી જ રહ્યા છે કે હવે કરવું શું? ત્યાં જ વાર્તામાં એક નવો જ અને વધુ નાટકીય વળાંક આવે છે. એમની મુશ્કેલીઓ તો હજી શરૂ થઈ છે. અને એન્ટ્રી થઈ છે પોલીસની. જુઓ, જે ટેકનોલોજીએ ગુનેગારોને પુરાવા બનાવવામાં મદદ કરી એ જ ટેકનોલોજી હવે પોલીસને મદદ કરે છે. પીડિતના ફોનને ટ્રેક કરીને પોલીસ સીધી ઘટના સ્થળે પહોંચી જાય છે અને આખી ગેમ ફરી જાય છે. અહીં જુઓ કે કેવી રીતે આખી બાજી જ પલટાઈ ગઈ. એક બાજુ ગુંડાઓ, જેમની પાસે પીડિત છે અને વિડિયો પુરાવો છે, પણ પૈસા કે ભાગવાનો કોઈ રસ્તો નથી. અને બીજી બાજુ પોલીસ, જેમની પાસે લોકેશન ટ્રેકિંગ, કાયદાની તાકાત અને પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ છે. જે વિડિયો થોડા સમય પહેલા એમનો સૌથી મોટો એસેટ હતો, એ જ હવે એમની સૌથી મોટી જવાબદારી બની ગયો છે. હવે બધા જ પોલીસની કસ્ટડીમાં છે. રમત ખતમ. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. પોલીસની પૂછપરછ શરૂ થાય છે અને હવે એ જોવાનું છે કે આ આખી યોજના પાછળ કોણ હતું. શું ગુંડાઓ પોતાના ક્લાયન્ટને બચાવશે
પકડાયા પછી પણ એમની પ્રોફેશનલિઝમ જુઓ. તેઓ હજુ પણ પોતાના વ્યવસાયિક સિદ્ધાંતોને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે. અમારા ધંધાનો એક જ નિયમ છે, અમે ક્યારેય ક્લાયન્ટનું નામ નથી લેતા. પણ એમનો આ એક નિયમ ટક્યો કેટલી વાર? પોલીસના સહેજ દબાણમાં જ બધો વફાદારીનો કોડ પત્તાના મહેલની જેમ તૂટી ગયો. એ લોકો તરત જ બધું ઓકી નાખે છે. અને પૂછપરછમાં આખી વાત બહાર આવે છે. આ કોઈ મોટી ગેંગ વોર નહોતી. આ તો અંગત બદલાની વાત હતી. આખો કોન્ટ્રાક્ટ એક જૂના જાહેર ઝઘડાનો બદલો લેવા માટે આપવામાં આવ્યો હતો. અને આમ આ આખી હાસ્યાસ્પદ યોજનાનો અંત આવે છે. આ નાટકમાં ભાગ લેનાર દરેક પાત્રને હવે પોતાના કર્મોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો છે. તો ચાલો છેલ્લે હિસાબ કિતાબ કરી લઈએ. કોને શું મળ્યું? ગુંડાઓ પૈસા કમાવવા ગયા હતા, જેલમાં પહોંચ્યા. ક્લાયન્ટ બદલો લેવા ગયા હતા, એ પણ જેલમાં પહોંચ્યા. આ બધામાં માત્ર પીડિત બચી ગયો અને પોલીસે સફળતાપૂર્વક કાયદાનું પાલન કરાવ્યું. ટૂંકમાં ગુનેગારો માટે સંપૂર્ણ નિષ્ફળતા. અને આ વાર્તાની સૌથી મોટી મજાક શું છે ખબર છે? જે કામનો પુરાવો એમને પૈસા આપવાનો હતો, એ જ પુરાવો એમને જેલના સળિયા પાછળ લઈ ગયો. આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આજના ડિજિટલ યુગમાં ગુનેગારનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ બનાવેલો પુરાવો છે?